નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો અને કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. તો આ ચેપ્ટરમાં આપણે છેલ્લે 4 મહત્ત્વના રિસ્પોન્સીસ વિશેની ચર્ચાઓ કરેલી હતી. 4 મહત્ત્વના રિસ્પોન્સીસ મતલબ કે તમે કહી શકો કે સજીવો દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાઓ, સજીવો દ્વારા આપવામાં આવતી શક્યતાઓ. યાદ રાખો મિત્રો, ફરીવાર કહું છું કે રિસ્પોન્સીસ સજીવો દ્વારા આપવામાં આવે છે, પરંતુ રિસ્પોન્સીસ કોને આપવામાં આવે છે? તો કે રિસ્પોન્સીસ છે તે અજૈવિક પરિબળોને આપવામાં આવે છે. એટલે જો અજૈવિક પરિબળોમાં કાંઈ પણ ફેરફાર થાય, ચેન્જીસ થાય, તો જ આવા રિસ્પોન્સીસની જરૂર પડે છે. મતલબ કે જો ક્વેશ્ચનની ઉત્પત્તિ થાય તો જ આન્સર આપવાની જરૂરિયાત છે. મતલબ કે જો સવાલ હોય તો જ તમે જવાબ આપી શકો. તો 4માં નિયમન કરવું મતલબ કે રેગ્યુલેશન, અનુકૂળ થવું મતલબ કે ટુ કન્ફોર્મેશન, ત્યારબાદ માઇગ્રેશન વિચ ઇઝ નોન એઝ સ્થળાંતર કરવું, અને લાસ્ટ વન હતું મુલતવી રાખવું મતલબ કે સસ્પેન્ડ. આપણે 4 શક્યતાઓ છે તે 2 અલગ અલગ વિડીયો લેક્ચરમાં, બરાબર, એક વિડીયો લેક્ચરમાં 2 એવા 2 વિડીયો લેક્ચરમાં આપણે એ 4 શક્યતાઓ ભણી ચૂક્યા છીએ. અને આશા રાખું છું કે તમે એ 4 ક્વેશ્ચન તૈયાર પણ કરી લીધા હશે, અને એમાંથી કયા પ્રકારના MCQ પૂછાય એ તમે બુકમાં અલગ તારવી પણ લીધા હશે. ઘણી બધી તેમાં વ્યાખ્યાઓ છે અને ઘણા બધા તેમાં MCQs છે. આજે આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. તો આજનો ક્વેશ્ચન છે અનુકૂલનો, મતલબ કે તમે જેને કહી શકો છો એડેપ્ટેશન્સ. ઓકે, અનુકૂલનો શબ્દ તમે નાના ધોરણોથી સાંભળતા આવો છો. હવે આ ક્વેશ્ચનમાં તમારે ખાલી 2 જ વસ્તુ ભણવાની છે. જો તમને ક્વેશ્ચન છે એ લાગે છે લેન્ધી, કે બુકનું આખું પેજ અને 1.25 પેજ જેટલું કવર થઈ જાય છે, પણ તમારે એમાં ભણવાની વસ્તુ ખાલી 2 જ છે. વસ્તુ નંબર 1માં આવશે અનુકૂલનની વ્યાખ્યા, અને વસ્તુ નંબર 2માં આવશે એના એક્ઝામ્પલ્સ. બરાબર, એટલે આપણે ખાલી 2 જ ઉપર પ્રાયોરિટી આપવાની છે. એટલે પહેલાં 2 મુદ્દામાં એની વ્યાખ્યા કવર થઈ જશે, અને બાકીના તમામ મુદ્દાઓમાં આપણે કોઈ પણ સજીવો એટલે કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વનસ્પતિઓ છે, તે કઈ રીતે અનુકૂલન મતલબ કે એડેપ્ટેશન્સ કરે છે, બરાબર છે, તેના વિશેની જ આપણે ખાતર વાત કરવાની રહેશે. એટલે યાદ રાખવું મિત્રો કે આ ક્વેશ્ચનમાં તમારે ખાલી 2 જ ભાગમાં ડિવાઈડ કરવો. પહેલા ભાગમાં વ્યાખ્યા અને બાકીના ભાગમાં તમે કહી શકો છો બધા જ એક્ઝામ્પલ્સ. તો હવે આપણે આ ક્વેશ્ચન માટે પણ સેમ લેંગ્વેજ એટલે કે ઇઝી લેંગ્વેજ નોટ્સનો ઉપયોગ કરશું. સેમ મેથડ છે જે આપણા માટે ઇઝી લેંગ્વેજ નોટ્સ. તો ટાઇટલ છે અનુકૂલનો વિચ આર નોન એઝ ધ એડેપ્ટેશન્સ. પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો કે સજીવોના પર્યાવરણના અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે અનેકવિધ વિકલ્પોને અપનાવે છે. મીન્સ ઓર્ગેનિઝમ્સ હેવિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ચોઇસીસ, ડિફરન્ટ ટાઈપ ઓફ ઓપ્શન્સ ઇન ધેર અનફેવરેબલ કન્ડિશન્સ. સજીવો જ્યારે કઈ પરિસ્થિતિ ઊભેલા છીએ, તો પરિસ્થિતિ વિચારો કે તેના પર્યાવરણની અત્યંત કઠિન પરિસ્થિતિઓ છે. જેમ કે તાપમાન ખૂબ જ વધી ગયું, તાપમાન ખૂબ જ ઘટી ગયું, ઠંડી વધી ગઈ છે, ગરમી વધી ગઈ છે, સનલાઇટ કાં તો ખૂબ વધારે મળે છે અથવા તો સાવ મળતી નથી, પાણી સાવ ઘટી ગયું છે, જેમ કે રણ પ્રદેશ, પાણી બહુ વધી ગયું છે, જેમ કે તમે કહી શકો કે નદી કે સરોવર કે સમુદ્ર. એટલે પર્યાવરણના અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેનો સામનો કરવા માટે, જો શબ્દ ટીક કરો, અહીંયા લખ્યું છે કે સામનો કરવા માટે, મતલબ કે જો સજીવને તે પર્યાવરણમાં રહેવું હોય તો તેને તે પર્યાવરણનો સામનો કરવો પડે. એ સામનો કેમ કરી શકે? તો એ સામનો કરવા માટે એક જ વિકલ્પ છે કે તેને અનુરૂપ થવું, તેને અનુકૂળ થવું. તો કોઈપણ સજીવની આસપાસ જો પર્યાવરણ અત્યંત કઠિન હોય તો આ અત્યંત કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, એને ફેસ કરવા માટે, એને ચેલેન્જ કરવા માટે સજીવો પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. એટલે અનેકવિધ વિકલ્પોને અપનાવે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે બહુ ગરમી હોય તો મનુષ્ય ક્યાં વિકલ્પ અપનાવે. વિકલ્પ નંબર 1, એર કન્ડિશનરનો ઉપયોગ કરે. એર કન્ડિશનર મતલબ સમજો, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ આર્ટિફિશિયલ મશીન. એ તો એક પ્રકારનું માનવ સર્જિત મતલબ કે આર્ટિફિશિયલ કામ છે.
કે જેથી કરીને મનુષ્ય ગરમીને ઘટાડી શકે એક રૂમ પૂરતું અથવા તો કોઈ પણ એક ઓફિસ પૂરતું. તો તમે કહી શકો છો કે એસીનો ઉપયોગ કરવો, ત્યારબાદ કૂલરનો ઉપયોગ કરવો. ત્યારબાદ ઘણા મનુષ્યો એવું પણ વિચાર કરે કે જો કામ ન હોય તો બપોરે છે એ 12 થી 4 બહાર જ ન નીકળવું, કેમ કે 12 થી 4 લૂ લાગવાની શક્યતા વધી જાય. ટેમ્પરેચર મેક્સિમમ બપોરે 12 વાગે સૂર્ય બરોબર માથાની ઉપર હોય. એટલે ઘણા બધા પ્રકારના તમે કહી શકો છો કે આવા અનુકૂલનો મતલબ કે આવા ઓપ્શન્સ, આવા વિકલ્પોને અપનાવે છે. એટલે મુદ્દો નંબર 1 ફરીથી તમને કહી દઉં કે સજીવોના પર્યાવરણના અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે અનેકવિધ વિકલ્પોને અપનાવે છે. હવે મુદ્દા નંબર 2માં આપણે એક એવી વાત કરવાની છે કે અમુક સજીવો એ દેહધાર્મિક વ્યવસ્થા એટલે કે દેહધાર્મિક ગોઠવણી દ્વારા પ્રતિક્રિયા કરવા માટે સક્ષમ છે. જો વાત કેની છે, વાત છે રિસ્પોન્સ આપવાની, મતલબ કે પ્રતિક્રિયા કરવાની. અમુક સજીવે શું કર્યું તો કે પોતાની ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝ, જો દેહધાર્મિક ક્રિયા, દેહધાર્મિક એટલે શું થાય શબ્દોનો મતલબ કે દેહ મતલબ શરીર, શરીરની અંદર બનતી તમામ પ્રકારની ક્રિયાને શું કહી દેવાનું, દેહધાર્મિક ક્રિયા, વિચ ઇઝ નોન એઝ ધ ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝ. એટલે અમુક સજીવો છે એની પાસે એવા પ્રકારની દેહધાર્મિક ગોઠવણી છે, દેહધાર્મિક વ્યવસ્થા છે, તો તેના દ્વારા તે રિસ્પોન્સ આપવા, પ્રતિક્રિયા આપવા માટે તેઓ સક્ષમ છે. જ્યારે બીજા અન્ય સજીવો છે તે પોતાની વર્તણૂક દ્વારા પ્રતિક્રિયા કરે. જો વર્તણૂક મતલબ કે એનું બિહેવિયર, એનું બિહેવ શું છે એની વાત કરે છે, બરાબર. તો દેહધાર્મિક તો સમજ્યા કે શરીરની અંદર કંઈક ને કંઈક રિએક્શન થતા હોય, પણ વર્તણૂક દ્વારા રિસ્પોન્સ કેમ આપવો? તો જો એક તમને એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અસ્થાયી રૂપે મતલબ ટેમ્પરરી ઓછા તણાવયુક્ત નિવાસ સ્થાન તરફ સ્થળાંતર કરીને, એટલે એક તો સજીવ પોતે ખૂબ જ તણાવયુક્ત નિવાસ સ્થાનમાં છે જ, તો તે વધુ તણાવયુક્ત નિવાસ સ્થાન છે ત્યાંથી શું કરશે, ઓછા તણાવયુક્ત નિવાસ સ્થાન તરફ ગતિ કરશે, ત્યાં સ્થળાંતર કરશે, બરાબર. એક પ્રકારની તેનું વર્તણૂક થયું. ત્યારબાદ તમે સમજો, તમને ખ્યાલ હોય તો કાચિંડો છે તે રંગ પરિવર્તન કરવાનો ગુણધર્મ ધરાવે, તો એ પણ એક પ્રકારનું એનું બિહેવિયરલ ચેન્જીસ થઈ ગયું. તમે એને મિમિક્રી કહી શકો. તમે આગળના ધોરણોમાં ઊંચા કોલેજ લેવલે તમે ભણશો કે મિમિક્રી આવે, બરાબર છે. કલરેશન તમે જેને કહી શકો કે અમુક સજીવોમાં એવી તાકાત છે. પછી અમુક સજીવો છે, તમને ખ્યાલ છે આગિયો છે કે જે લાઇટ ઇઝ એબલ ટુ પ્રોડ્યુસ લાઇટ ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો આ બધાય એના વર્તણૂકને લગતા અનુકૂલનો છે. તો મુદ્દા નંબર 1માં એ વાત કરી કે સજીવો પાસે તણાવપૂર્વક કન્ડિશનમાં એનો સામનો કરવા માટે ઘણા બધા વિકલ્પો હોય છે. મુદ્દા નંબર 2માં તમારી પાસે 2 ઓપ્શન આપ્યા કે પ્રતિક્રિયા કરવા માટે તેઓ દેહધાર્મિક વ્યવસ્થા અથવા તો દેહધાર્મિક ગોઠવણી દ્વારા પ્રતિક્રિયા આપી શકે, અથવા તો તેની વર્તણૂકના ફેરફાર કરીને પણ પ્રતિક્રિયા આપી શકે. વર્તણૂકનું તમને એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ સજીવ વધુ તણાવયુક્ત પરિસ્થિતિમાંથી અસ્થાયી રૂપે ઓછી તણાવયુક્ત પરિસ્થિતિ અથવા તો નિવાસન તરફ સ્થળાંતરણ પામે છે, બરાબર છે. પછી લખ્યું છે કે આ પ્રતિક્રિયાઓ વાસ્તવિક રીતે તેમના અનુકૂલનો છે. એટલે આ જે રિસ્પોન્સ દે છે ને એ જ શું છે, એ જ તેના અનુકૂલનો છે. ઠંડી વધુ પડે ઓટોમેટિક આપણા હાથ પગ ધ્રુજવા માંડે, દાંત કાપવા માંડે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એડેપ્ટેશન, એક પ્રકારનું અનુકૂલન જ છે, બરાબર સમજો. એટલે ઓટોમેટિક છે એ સજીવ શું કરશે તો કે તે કન્ડિશનમાં રહેવા માટે, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે જે પણ કાંઈ રિસ્પોન્સીસ આપે, એ રિસ્પોન્સીસ એ બધા એક પ્રકારના તમે અનુકૂલનો જ કહી શકો, બરાબર છે. ત્યારબાદ હવે મુદ્દા નંબર 3માં આપણે અનુકૂલનની ડેફિનેશન, અનુકૂલનની વ્યાખ્યા સમજવાની છે. ચાલો પરફેક્ટ સમજો. વ્યક્તિનું એક એવું સવિશેષ લક્ષણ, ચાલો અહીંયા શબ્દ વાપરો છે સવિશેષ, બરાબર છે. એટલે સવિશેષ શબ્દ ટીક કરજો કે ઘણું વિશેષ હોય તેવું, વિશેષથી પણ વિશેષ એટલે સવિશેષ. એવું સવિશેષ લક્ષણ છે કે જેમાં સજીવને તેના નિવાસસ્થાન, આવાસ, હેબિટાટમાં જીવિત રહેવા તેમજ પ્રજનન કરવા માટે તે યોગ્ય બનાવે. જો 2 શબ્દો ઉપર ફોકસ કર્યું છે, 2 એમ છે, 2 ગોલ છે. પેલું જીવંત રહેવું અને પોતાની જાતિને ટકાવી રાખવું, મતલબ કે પ્રજનન કરવાની ક્ષમતા કેળવવી, પ્રજનન કરવા માટે યોગ્ય બનાવવું. કેમ કે તમે સમજો કે એવી જ જાતિ ટકી શકે કે જે પર્યાવરણ સામે પોતાના શરીરમાં ફેરફારો કરી શકે. અને એ જાતિને શું કામ ટકી રહેવું છે પૃથ્વી ઉપર? કેમ કે એ જાતિને પ્રજનન કરીને પોતાની જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરવા છે, મતલબ કે પોતાની જાતિનું ડોમિનન્સી જાળવી રાખવું છે.
બરાબર છે, એટલા માટે કરીને. એટલે યાદ રાખો અનુકૂલન શું છે, તો કે અનુકૂલન એક એવું સવિશેષ લક્ષણ કે જેમાં સજીવને વસ્તુ નંબર 1 તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને બીજું પ્રજનન માટે યોગ્ય બનાવે છે. હવે જો લખ્યું છે એમાં કાઉન્સમાં કે કઈ રીતે સજીવોમાં ફેરફાર થઈ શકે, તો કે સજીવોની બાહ્યાકાર દ્રષ્ટિએ, મતલબ કે તેના મોર્ફોલોજીકલ ચેન્જીસ આર ધેર, દેહધાર્મિક ફિઝિયોલોજીકલ ચેન્જીસ આર ધેર, વ્યવહારિક એટલે જો વર્તણૂકના અર્થમાં લેજો, બિહેવિયરલ ચેન્જીસ આર ધેર. સમજાવો કઈ રીતે. હવે બાહ્યાકારીય રચના તમે જુઓ તો તમે બે અલગ અલગ સજીવો લ્યો, બરાબર, અને એની કમ્પેરિઝન કરો. ફોર એક્ઝામ્પલ કે આપણે લઈએ છીએ મનુષ્ય, માછલી અને કાગડો. હવે મનુષ્ય છે તે સામાજિક પ્રાણી છે, તેના અનુકૂલનો જોવો. માછલી છે તે જળચર પ્રાણી છે, તેના અનુકૂલનો જોવો. અને કાગડો છે એ તો વિહગ છે, બરાબર છે. એટલે વોલન્ટ ટાઈપ ઓફ એડેપ્ટેશન, વિહગ પ્રકારનું અનુકૂલન બતાવે તો એના તમે અનુકૂલનો જોવો. મનુષ્યનું જેવું બહારથી બોડી છે, શું એવું જ બોડી માછલીનું પણ છે? જરા પણ નહીં. શું એવું જ બોડી કાગડાનું પણ છે? જરા પણ નહીં. એટલે સમજો થઈ ગયા બાહ્યાકાર રીતે ફેરફાર. દેહધાર્મિક એટલે જેવું પાચન પ્રજનન ઉત્સર્જન મનુષ્યમાં થાય તેવું જ પાચન પ્રજનન અને ઉત્સર્જન માછલીમાં થાય નહીં, કેમ કે એમાં ઘણા બધા પ્રકારના ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન, મતલબ કે આશ્રુતિની સાંદ્રતાને લગતા પ્રોબ્લેમ્સ એમાં ક્રિએટ થતા હોય છે. શું જેવું પાચન પ્રજનન શોષણ અને તમે કહી શકો ઉત્સર્જન માછલીમાં થાય તેવું જ કાગડામાં થાય નહીં, એમાં પણ કંઈક અલગ પ્રકારની મિકેનિઝમ હોય છે. ઇવન દરેક બર્ડમાં, દરેક માછલીઓમાં અલગ અલગ પ્રકારની મિકેનિઝમ તમને જોવા મળે છે. ત્યારબાદ બિહેવિયર તમે જુઓ તો જેવું બિહેવિયર મનુષ્યનું છે તેવી જ વર્તણૂક માછલીની જ પણ છે અને તેવી જ વર્તણૂક શું કાગડાની પણ છે? તો આન્સરમાં આવશે નો. મતલબ કે બધા જ સજીવો, જેટલી જાતિના સજીવો એટલા બધા તેના અનુકૂલનો, કેમ કે બધા ઓલ આર ફેસિંગ વન ટાઈપ ઓફ ટ્રબલ. બધા એક પ્રકારના શું, તો કે ટ્રબલ મતલબ કે તમે કહી શકો એક પ્રકારનો અણગમો, બરાબર છે, સંઘર્ષ કરી રહ્યા છીએ. તો ફરીથી અનુકૂલનની વ્યાખ્યામાં આપણે ઘણો ટાઈમ કન્ઝ્યુમ કર્યો. ફરીથી બોલી દઉં છું, અનુકૂલન શું છે? અનુકૂલન એક એવું લક્ષણ છે કે જેમાં સજીવને બે ફાયદા થાય છે. ફાયદો નંબર 1 કે નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે, અને ફાયદો નંબર 2 કે પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે છે, યોગ્ય બનાવે છે. પછી અનુકૂલનો હોય તે બાહ્યાકારીય, દેહધાર્મિક અને વ્યવહારિક એટલે કે મોર્ફોલોજીકલ, ફિઝિયોલોજીકલ અને બિહેવિયરલ ટાઈપ ઓફ એડેપ્ટેશન્સ પણ હોઈ શકે છે. તો આ રીતે અહીંયા પેજ નંબર 1 છે ઇઝ કમ્પ્લીટલી ઓવર. ફરીથી આ પેજને આપણે રિવિઝન કરવાનો પ્રયત્ન કરીએ તો તમે કહી શકો છો પોઈન્ટ નંબર 1માં આપણે એવું ભણ્યા કે સજીવો પોતાના કઠિન પર્યાવરણની પરિસ્થિતિ હોય તો તેનો સામનો કરવા માટે ઓટોમેટિક ઘણા બધા વિકલ્પો બનાવી જ લે છે. અમુક સજીવો રિસ્પોન્સ છે તે દેહધાર્મિક રીતે આપે અને અમુક પોતાની વર્તણૂકને લઈને આપે છે. આ પ્રતિક્રિયાઓ વાસ્તવિક રીતે તેમના શું છે? અનુકૂલનો જ છે. અનુકૂલન એટલે સજીવનું એવું લક્ષણ કે જેમાં સજીવને નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે તેમજ રિપ્રોડક્શન મતલબ કે પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે છે, બરાબર છે. તો આ વાતો થઈ ગઈ છે પહેલા પેજ વિશેની. ચાલો, મેં તમને અગાઉ જ કીધેલું છે કે આ ક્વેશ્ચન છે ને એ અલગ પ્રકારનો ક્વેશ્ચન છે કે જેમાં દરેક મુદ્દાને એકબીજાને કંઈ લેવા દેવા જ નહીં હોય. હવેથી એવા બધા મુદ્દા આવશે કે મુદ્દા નંબર 4 પૂરું તો 4 અને 5ને કંઈ કનેક્શન જ ન હોય, મુદ્દા નંબર 5 અને 6ને કનેક્શન ન હોય. મતલબ કે મેં તમને પહેલાં કીધેલું છે કે આ ક્વેશ્ચનમાં ખાલી 2 જ કોન્સેપ્ટ છે, 2 જ ભાગ છે. ભાગ નંબર 1માં ખાલી આપણે કેની વાત કરી, તો કે ભાગ નંબર 1માં આપણે માત્ર અનુકૂલન સમજ્યા અને હવે ભાગ નંબર 2માં માત્ર તેના એક્ઝામ્પલ સમજવાના છે. પહેલાં એક સમજી લે વાક્ય શું કહે છે. વાક્ય નંબર 4, પોઈન્ટ નંબર 4, ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ વિકસિત થયા છે તથા જનીનિક રીતે સ્થાયી બન્યા છે. હવે તમે સમજો કે જ્યારે ઉદ્વિકાસ શબ્દ આવે ને, મતલબ કે તમે સમજી લેજો કે લાખો અબજો કરોડો વર્ષોની વાત કરે છે. એટલે ઘણા અનુકૂલનો એવા છે કે તે ફટાફટ 1-2 દિવસમાં આપણને મળ્યા નથી, પરંતુ એ ઉદ્વિકાસીય સમયની ઘણી બધી યાત્રા બાદ વિકસિત થયા અને પછી આપણા જનીનમાં સ્થાયી થઈ ગયા, આપણા જનીનમાં સ્થિર થઈ ગયા. મતલબ કે તમે એવું કહી શકો કે તમને ખ્યાલ છે કે મનુષ્યમાં પણ એપેન્ડિક્સ જોવા મળે છે. હવે એપેન્ડિક્સ છે એનું ખરેખર કાર્ય શું હોય અને શા માટે ઘણી વખત
ઘણા લોકોને એપેન્ડિક્સનો દુખાવો પડે તો એનું ઓપરેશન કરાવવું પડે. હવે તમે એવું સાંભળ્યું છે કે કોઈ પણ તૃણાહારી હોય, મતલબ કે ગાય, ભેંસ, ઘેટા, બકરા છે, એક આરામથી ઘાસ ખાઈ શકે, પાન ખાઈ શકે અને કાગળ પણ ખાઈ શકે. ગાયને તમે કાગળ આપો તો ગાય આરામથી કાગળ ખાઈ શકે. શા માટે? કેમ કે કાગળમાં શું છે, તો કે કાગળમાં સેલ્યુલોઝ છે. કોઈ પણ વનસ્પતિ કોષ લ્યો તો વનસ્પતિ કોષની કોષ દિવાલમાં સેલ્યુલોઝ હોય, વિચ ઇઝ વન ટાઈપ ઓફ પોલિસેકેરાઇડ, વિચ ઇઝ વન ટાઈપ ઓફ શુગર. તો ગાય પાસે એવી ક્ષમતા છે કે જે સેલ્યુલોઝને પચાવી શકે. હવે સેલ્યુલોઝને કોણ પચાવે? સેલ્યુલોઝને સેલ્યુલેઝ પ્રકારનો ઉત્સેચક પચાવે. અને આ સેલ્યુલેઝ પ્રકારનો ઉત્સેચક ક્યાંથી ઉત્પન્ન થતો હોય? તો કે તે એપેન્ડિક્સમાંથી ઉત્પન્ન થતો હોય. એપેન્ડિક્સ તમે આંત્રપૂછ કહી શકો છો, બરાબર છે? એટલે ગાયમાં એપેન્ડિક્સ છે, હા કે ના? તો કે યસ. બરાબર ફંક્શનલી કામ કરે છે? તો કે યસ. શું ઉત્પન્ન કરશે? તો કે સેલ્યુલેઝ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન કરે, કે જે શું? તો કે જે સેલ્યુલોઝ કન્ટેનિંગ મટીરિયલ, એટલે કે સેલ્યુલોઝ ધરાવતા પદાર્થનું પાચન કરવાનું કામ કરે. હવે તમે સમજો કે મનુષ્ય કાગળ ખાઈ શકતો નથી. શા માટે? કેમ કે શરૂઆતમાં મનુષ્ય છે, ઉદ્વિકાસની ઘણી બધી બુકમાં લખેલું છે. વીરબાલા રસ્તોગીએ જે બુક લખી છે, ઓર્ગેનિક ઇવોલ્યુશન, ઇન્ડિયાની નંબર 1 ઇવોલ્યુશન, એ બુક એમાં લખેલું છે કે મનુષ્ય પહેલાં પાન પણ ખાતો, ત્યારબાદ ઘાસ પણ ખાતો, તૃણાહારી પ્રકારનું જીવન જીવતો, પણ ત્યારે તેના દાંતની કન્ડિશન અને એપેન્ડિક્સ વેર વેરી મચ વેલ ડેવલપ્ડ. હવે સમજો કે પછી શું કર્યું? તો કે પછી મનુષ્યોએ ખોરાક રાંધવા માંડ્યો, મતલબ કે તૈયાર ખોરાક રાંધીને ખાવાનો, શું કહેવાય કે ખોરાકને રાંધીને ખાવાનું ચાલુ કર્યું. એટલે ધીમે ધીમે ખોરાકમાંથી કાગળનું પ્રમાણ કેવું થઈ ગયું? તો કે ઘટી ગયું. ઘાસ ઘટી ગયા, કાગળ ઘટી ગયા, ફળાદી થોડા ઘણા ઘટી ગયા પ્રમાણમાં. એટલે હવે જે સેલ્યુલેઝ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન થતો હતો ને, એની જરૂર જ ન રહી. હવે ધીમે ધીમે વિચાર કરો કે લાખો વર્ષો સુધી એ ઉત્સેચક વપરાણો નહીં, તો એ ઉત્સેચક ઉત્પન્ન કરતું અંગ છે ને, એ અંગ જ કેવું થઈ ગયું? તો કે એ અંગ જ અવશિષ્ટ થઈ ગયું. એટલે આપણામાં એપેન્ડિક્સ છે ને, એ અવશિષ્ટ અંગ છે. જો આપણામાં એપેન્ડિક્સ કાર્યરત હોત તો આપણે આરામથી કાગળ પણ ખાઈ શકત. ખાઈ તો શકીએ આપણે, પણ પચાવવાની વાત મહત્ત્વની છે. તો આપણે આરામથી કાગળ પણ શું કરી શકત? પચાવી શકત. એટલે જો મારે તમને આ શબ્દ સમજાવો તો કે જનીનિક રીતે સ્થિર બન્યા, મતલબ કે જે પણ ચેન્જીસ થયા ને, એ ફેરફારો આપણા જનીનમાં બેસી ગયા. મતલબ કે હવે આપણે, તમે કહી શકો કે આટલા બધા ફેરફાર કરીને આપણે બન્યા છીએ, અને આપણા શરીરની અંદર એપેન્ડિક્સ છે એ ફંક્શનલેસ છે, મતલબ કે એક્સટિન્ક્ટ છે, અવશિષ્ટ અંગ છે. તો હવે એ એક એપેન્ડિક્સનું એક્સટિન્ક્ટ થવું જનીન છે ને, એ આપણામાં સ્થિર થઈ ગયું. હવે આપણી પછીની પેઢીમાં પણ એ જનીન કેવું રહેશે? સ્થિર રહેશે. મતલબ એપેન્ડિક્સનો ઉપયોગ થશે નહીં, અવશિષ્ટ અંગ છે, અને પોસિબલ છે કે વિલુપ્ત પણ થઈ જાય ભવિષ્યમાં. એટલે આવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે ઇવોલ્યુશનની દુનિયામાં. એટલે યાદ રાખવું કે ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ વિકસિત થયા છે, અને જનીનિક રીતે કેવા થઈ ગયા? તો કે સ્થિર બન્યા, સ્થાયી બન્યા છે. હવે મુદ્દા નંબર 5માં આપણે એક વાત કરવાની છે. મુદ્દા નંબર 5માં તમને એક્ઝામ્પલ આપ્યું છે. હવે જો બધા એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે. એક્ઝામ્પલમાં તમારે શું યાદ રાખવું? તો કે ક્યુ એનિમલ છે, પહેલો મુદ્દો એ. બીજું, એનું લોકેશન ક્યુ છે. ત્રીજું, એની ઋતુ કઈ છે, ઉનાળાની વાત કરે કે શિયાળાની. અને ચોથા, એના અનુકૂલનો ક્યાં છે. જો 4 મુદ્દા યાદ રાખવા, ફરીથી બોલું છું. મુદ્દો નંબર 1 કયું એનિમલ, મુદ્દો નંબર 2 કયું લોકેશન, મુદ્દો નંબર 3 શિયાળાની કન્ડિશન છે કે ઉનાળાની કન્ડિશન છે કે ચોમાસાની કન્ડિશન છે, અને મુદ્દા નંબર 4માં એની પાસે કયા એવા અનુકૂલનો છે કે જેથી કરીને તેઓ ત્યાં સર્વાઈવ કરી શકે. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કાંગારૂ ઉંદર, મતલબ કે કાંગારૂ રેટ. ચાલો, મુદ્દા નંબર 1માં થઈ ગયું સજીવનું નામ, તો કે કાંગારૂ ઉંદર. ત્યારબાદ તમે કહી શકો કે ઉપર લખ્યું છે કે ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં રહે છે. એટલે જો લોકેશન થઈ ગયું ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં. પછી એમનો વિચાર થાય કે અમેરિકામાં રણ ન હોય, અહીં હોય. એટલે ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં. ઘણા છોકરાઓ બહુ ભૂલ કરે છે. ઉત્તર અમેરિકાની જગ્યાએ લખી આવે દક્ષિણ અમેરિકા, કાં દક્ષિણ હોય તો લખી આવે ઉત્તર અમેરિકા. એટલે ક્યાં ઉત્તર છે ને ક્યાં દક્ષિણ છે એ ખાસ યાદ રાખજો, ભૂલ ન કરતા. MCQમાં માર્ક વહી જશે. ઉત્તર અમેરિકાના રણમાં રહેતું કાંગારૂ ઉંદર, એની પાસે પરિસ્થિતિ કેવી છે? તો કે પાણીના બહારના જે સ્ત્રોત છે બધા ગેરહાજર, એબસન્ટ છે. કેમ કે તમે સમજો કે રણમાં વરસાદ નહીવત જેવો હોય, એમાં રણમાં કાંઈ નદીઓ ન વહેતી હોય તો એને રણ જ ન કહેવાય. એટલે એ ઉંદર સામે ચેલેન્જ શું છે? એ ઉંદર સામે ચેલેન્જ એવો છે કે પાણી અવેલેબલ નથી. તો હવે જો કાંગારૂ રેટ
ને રણમાં ટકી રહેવું છે, તો એના પાસે એવા કયા અનુકૂલનો છે કે જેથી કરીને તે પાણીની ખોટ પૂર્તિ કરી શકે. જો શરીરને તો પાણી વગર હાલવાનું જ નથી, ભલે ઓછું તો ઓછું પણ પાણી તો જોશે જ. લખ્યું છે એમાં કે પાણીને લગતી તમામ પ્રકારની જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂરી પાડે છે. કેમ કે રીઝન એવું છે કે ઓક્સિડેશનની નીપજ પાણી છે. હવે અહીંયા બે શબ્દ આવ્યા, આંતરિક રીતે પહેલો શબ્દ, અને બીજો આવ્યો ચરબીનું ઓક્સિડેશન. હવે બરાબર સમજો, એને તમે કહી શકો ફેટ મેટાબોલિઝમ એટલે અથવા તો ઓક્સિડેશન ઓફ ફેટ. હવે યાદ કરો કે જ્યારે તમે ભણવાની શરૂઆત કરી 11 સાયન્સમાં, તો પહેલાં લેક્ચરમાં મેં તમને ચય અને અપચયનો તફાવત લખાવ્યો હતો. હું તમને વારંવાર કહું છું કે બાયોલોજી છે ને, જીવ વિજ્ઞાન, એની શરૂઆત જ ક્યાંથી થાય તો કે મેટાબોલિક એક્ટિવિટીથી. કેમ કે સજીવ એક એવો છે કે જેની પાસે બધા ગુણધર્મો નથી, પણ ખાલી ચયાપચય એક જ એવો ગુણધર્મ છે કે જે સજીવ કરે. બાકી આપણે વાત કરેલી છે ચેપ્ટર નંબર 1માં કે વૃદ્ધિ છે તો વૃદ્ધિ નિર્જીવની પણ થાય, બરાબર છે. ત્યારબાદ બીજી બધી જ કન્ડિશન તમને નિર્જીવમાં પણ જોવા મળે. મૃત્યુ છે તો ખુરશી તોડી નાખો તો ખુરશીનું મૃત્યુ થઈ ગયું. બધી જ કન્ડિશન તમને નિર્જીવમાં પણ જોવા મળે, પણ એક જ કન્ડિશન એવી છે કે જે ચયાપચય, કે જે માત્ર ને માત્ર સજીવમાં જોવા મળે. મતલબ બાયોલોજી ભણવાની શરૂઆત છે ને એ અહીંથી કરવાની હોય. ચયાપચય મતલબ કે મેટાબોલિઝમ. એમાં મેં તમને ચય અને અપચયના તફાવત લખાવેલા હતા, યાદ કરો. મોટા અણુમાંથી નાના અણુ બને, નાના અણુમાંથી મોટા અણુ બને. પછી એક હતી ઉર્જાગ્રાહી, બીજી હતી ઉર્જા ત્યાગી. ત્યારબાદ અપ હિલિંગ પ્રોસેસ, પછી ડાઉન હિલિંગ પ્રોસેસ. એક્ઝામ્પલ આપ્યા હતા ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ, અને પછી આપ્યું હતું એક્ઝામ્પલમાં શ્વસન. ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શન. યાદ કરો આ પ્રોસેસ કેવી છે તો કે આ પ્રોસેસ ઓક્સિડેશનની છે. લખી નાખો અહીંયા અપચયની પ્રક્રિયા. ઓક્સિડેશન એટલે કે બાયોલોજીના મતલબમાં અપચય થાય, બરાબર. આમાં કંઈ તમારે ઓક્સિજન હાઇડ્રોજન ગોતવા નથી જવાના. ઓક્સિડેશન મતલબ કે અપચયની પ્રક્રિયા. ઓક્સિડેશન કોનું થાય તો કે ફેટનું, એટલે કે ફેટ જે મહાઅણુ છે તેમાંથી લઘુ અણુ બનવા જઈ રહ્યા છે, અને તેમાંથી નિપજ તરીકે તમને શું મળે છે તો કે પાણી મળે છે. એટલે આ સજીવ કેવું કરશે તો કે પોતાની અંદર જે પણ કંઈ ચરબી, જો સમજો ચરબી શું છે, ફેટ ઇઝ વન ટાઈપ ઓફ રિઝર્વ ફૂડ મટીરિયલ. ચરબી છે એ તો રિઝર્વ ફૂડ મટીરિયલ છે. રિઝર્વ મતલબ તમે સમજો કે બાઇક હોય કે કાર હોય, એમાં રિઝર્વ પેટ્રોલ હોય, રિઝર્વ ડીઝલ હોય. રિઝર્વ મતલબ કે એ તમે સંગ્રહેલું છે, સંકટ સમયમાં કામ લાગી શકે. એટલે નોર્મલી આપણા બોડીમાં કંઈ ચરબી છે એ સીધું ચરબીનું ચયાપચય થતું ન હોય, પરંતુ પહેલાં કાર્બોહાઈડ્રેટનું ચયાપચય થતું હોય. પછી તમે ખાવાનું બંધ કરો, જો આ સાબિતી મળે કે તમે ખાવાનું બંધ કરો, તમે 5 દિવસ ખાવાનું બંધ કરો તો તમને નબળાઈ આવે, તમે મરી ન જાઓ. તમે 5 દિવસ ખાવાનું બંધ કરો મતલબ કે 5 દિવસ લગીને તમે બહારથી કોઈ પણ જાતનો કાર્બોહાઈડ્રેટ લીધેલો નથી, તો શું તમે મરી જાઓ તો કે ના. કેમ કે તમારા બોડીમાં જે ચરબી છે, ફેટ છે, એ તો ઓલરેડી છે જ, બરાબર છે. એટલે ફેટ છે એનું શું થાય તો કે એનું ઓક્સિડેશન થાય, અને એમાંથી પછી આપણા બોડી એમાંથી એનર્જી મતલબ કે એટીપી પ્રોડ્યુસ કરવા માંડે. એટલે એ પણ તમારે યાદ રાખવું કે કાંગારૂ ઉંદર શું કરશે તો કે કાંગારૂ ઉંદર છે તે પોતાનું અંદરનું શરીરની અંદર શું કરશે, ફેટ ઓક્સિડેશન કરશે. કેમ કે ઓક્સિડેશનના અંતે તમને શું મળે છે તો કે પાણી મળે છે. ત્યારબાદ લખ્યું છે કે યુરિનને સાંદ્ર બનાવે છે, તેથી ઉત્સર્જનમાં ઓછા પાણીનો વ્યય થાય છે. યુરિન સાંદ્ર, જો સમજો, યુરિન વધુ સાંદ્ર એટલે પાણી ઓછું, યુરિનની સાંદ્રતા વધુ એટલે પાણી ઓછું, યુરિનની સાંદ્રતા ઓછી એટલે પાણી વધારે. એવું યાદ રાખવાનું કે વધુ ગળ્યું શરબત હોય તો પાણી ઓછું નાખો તો ગળાશ વધુ રહે, અને જેટલું પાણી વધુ નાખો એટલી ગળાશ ઘટે. ગળાશ ઘટે એટલે સાંદ્રતા ઘટે. ગળાશ વધુ, સાંદ્રતા વધુ, પાણી ઓછું, બરાબર. ત્યારબાદ બીજો મુદ્દો, પાણી વધુ, ગળાશ ઓછી, સાંદ્રતા ઓછી. એટલે શું કરે તો કે યુરિનને સાંદ્ર રાખે. સાંદ્ર યુરિન મતલબ કે એમાંથી પાણીનું મેક્સિમમ રીઓબ્સોર્પ્શન કરી નાખે. તમે ભણી ગયા છો મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ, તમે ભણી ગયા છો. મતલબ કે શું કહેવાય ને, ફોર્મેશન ઓફ ધ યુરિન વિચ ઇઝ ટેક પ્લેસ ઇન ધ નેફ્રોન્સ, મતલબ કે ઉત્સર્ગિકમમાં જે પ્રક્રિયા થતી હોય તેમાં યુરિનને સાંદ્ર બનાવે, બરાબર. એટલે આ 2 પોઈન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવા. ઉત્તર અમેરિકાનો રણપ્રદેશ, કાંગારૂ ઉંદર. ચેલેન્જ શું છે, બહારના પાણીના સ્ત્રોત જોવા મળતા નથી. પાણીને તમામ પ્રકારની જરૂરિયાતો આંતરિક ઓક્સિડેશન કરે, કેમ કે ઓક્સિડેશનના અંતે પાણી મળે. યુરિનને વધુ સાંદ્ર બનાવે એટલે કે ઉત્સર્જનમાં ઓછા પાણીનો ત્યાગ થાય. ચલો, વોટ અબાઉટ ધ પોઈન્ટ નંબર 6 એન્ડ પોઈન્ટ નંબર 7.
ધીસ બોથ પોઈન્ટ્સ આર કનેક્ટેડ વિથ ધ પ્લાન્ટ્સ. એટલે મુદ્દો નંબર 6 અને મુદ્દા નંબર 7 છે ને એ પ્લાન્ટ એટલે કે વનસ્પતિ વિશે છે. મુદ્દા નંબર 6માં એવું કહે છે કે રણમાં વસતી વનસ્પતિ. વોટ અબાઉટ ધ ડેઝર્ટ પ્લાન્ટ્સ. તમને ખબર છે કે રણની વાત કરો તો પાણી છે જ નહીં, અને વનસ્પતિ માટે બહુ મેજર ઇમ્પોર્ટન્ટ છે પાણી. બરાબર છે, કેમ કે તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય તો H2Oનું જળ વિભાજન થવું જરૂરી છે. તો રણમાં વસતી વનસ્પતિ છે એને પાણી મળતું નથી, અથવા તો એના શરીરમાં જે પાણી છે તેને તેનો વ્યય ઘટાડવો છે. તો પાણીનો વ્યય ઘટી શકે તેના માટે તેનામાં કયા કયા અનુકૂલનો છે તેની વાતો કરીએ. મુદ્દા નંબર 1માં જો કીધું છે કે પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલ. ઓકે, ક્યુટિકલ ઇઝ વોટ? ક્યુટિકલ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોટેક્ટિવ લેયર. ક્યુટિકલ છે તે એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ છે. યાદ કરો, ક્યુટિકલ છે તે મૂળમાં ન આવેલું હોય, કેમ કે મૂળનું કામ પાણી શોષવાનું છે. ક્યુટિકલ છે તે પર્ણની આસપાસ, યાદ કરો, ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર. બરાબર છે, એટલે ઉપરનું અને નીચેનું પર્ણનું જે અધિસ્તર છે તેમાં ક્યુટિકલનું જાડું લેયર છે. મતલબ જાડું લેયર એટલે કે વોટર લોસ વિલ બી રિડ્યુસ્ડ. પાણીનું ઓછા પ્રમાણમાં વ્યય થાય અથવા થાય જ નહીં. બાષ્પોત્સર્જન. ચાલો હવે નવો શબ્દ આવે છે બાષ્પોત્સર્જન. યાદ કરો, વાયુ રંધ્ર હોય અથવા તો વાયુ છિદ્ર હોય, બાષ્પોત્સર્જનનું કામ કરે. બાષ્પોત્સર્જન શબ્દ સમજો, બાષ્પ વત્તા ઉત્સર્જન. બાષ્પ એટલે પાણી, પાણીની વરાળ, એનું શું કરે? નિકાલ કરે, એનો ઉત્સર્જન કરે. આપણે 11મા ધોરણના 11મા પાઠમાં એવું પણ ભણી ગયા છીએ કે 99% વોટર વિલ બી વેસ્ટેડ. કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં ખાલી 1% જ પાણી વાપરે છે અને 99% પાણીનું શું કરે છે? બાષ્પોત્સર્જન દ્વારા વ્યય કરે છે. એટલે બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવાની વાત છે. તે માટે પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા, મતલબ ઊંડા ખાડામાં ગોઠવાયેલા છે. પછી પ્રકાશ સંશ્લેષણ માટે સ્કેમ પાથવેનો યુઝ કરે. ચાલો હવે કેમ પાથવે છે જે નીટવાળા છે એ લોકો ભણી ગયા છે, બાકી ગુજરાત બોર્ડવાળામાં કેમ પાથવે નથી આવ્યું. તમારે ખાલી 2 જ પાથવે આવ્યા છે, C3 સાયકલ અને C4 સાયકલ. C3 સાયકલમાં C3 પાથવે કે જે C3 વનસ્પતિઓ બતાવે, C4 સાયકલમાં C4 પાથવે કે જે C4 પ્રકારની વનસ્પતિ બતાવે. એવો એક કેમ પાથવે પણ છે. આ પાથવેમાં શું થાય તો કે પાણીનું જે લૂઝ છે, વોટર લૂઝ, ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. એટલે યાદ રાખવું, પ્રકાશ સંશ્લેષણ માટે કેમ પાથવે. ત્યારબાદ દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ રાખે, દિવસે બાષ્પોત્સર્જન કરે નહીં, કેમ કે દિવસે સનલાઇટ હોય તો મેક્સિમમ ચાન્સીસ છે પાણીને એબ્સોર્બ કરી લે, એટલા માટે. એટલે 4 મુદ્દા યાદ રાખવાના છે. પોઈન્ટ નંબર 6માં કે રણમાં જોવા મળતી વનસ્પતિઓ, રણમાં વસતી પ્લાન્ટ્સ વનસ્પતિઓમાં કેવા કેવા અનુકૂલનો છે. તો નંબર 1, પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલ. નંબર 2, બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા માટે પર્ણરંધ્ર એટલે કે વાયુરંધ્ર ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા. પ્રકાશ સંશ્લેષણ માટે C3 કે C4 નહીં, પરંતુ કેમ પાથવેનો ઉપયોગ થાય. દિવસ દરમિયાન સંપૂર્ણપણે પર્ણરંધ્ર બંધ રાખવામાં આવે. ફાફડાથોરની વાત કરો. ફાફડાથોર તમે જોયો હશે, એમાં પર્ણ ન હોય, પર્ણની ગેરહાજરી, કેમ કે કોઈ પ્રકાંડ જ ગ્રીન થઈ ગયો હોય. અને પર્ણનું રૂપાંતર કેમાં થઈ ગયું હોય તો કે કંટકમાં. જો મોડિફિકેશન છે, આ શું છે? એક પ્રકારનું પર્ણનું વિશિષ્ટ મોડિફિકેશન. ચાલો યાદ રાખો, રૂપાંતરણ કંટકમાં. અને પ્રકાશ સંશ્લેષણ કોણ કરે તો કે પ્રકાંડ દ્વારા કરવામાં આવે. ખરેખર પ્રકાશ સંશ્લેષણ કરવાનું કોણે હોય? ખરેખર પ્રકાશ સંશ્લેષણ પર્ણને કરવાનું હોય, કેમ કે પર્ણ વનસ્પતિનું રસોડું છે. ફૂડ, ખોરાક અહીંયા પર્ણમાં બને. પણ આવી કન્ડિશનમાં શું થાય તો કે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ છે તે પ્રકાંડ દ્વારા કરવામાં આવે છે. એટલે યાદ રાખવું કે ફાફડાથોરમાં કેની ગેરહાજરી? પર્ણોની. પહેલો મુદ્દો, પર્ણો ગેરહાજર. બીજો મુદ્દો, પર્ણ કેમાં રૂપાંતર થઈ ગયા? કંટકમાં. મુદ્દો નંબર 3, તો શું જોવા મળશે? ખાલી પ્રકાંડ. પ્રકાંડ શું કામ કરશે? પર્ણનું કામ કરશે. કયું કામ કરશે? પ્રકાશ સંશ્લેષણ મતલબ કે ફોટોસિન્થેસિસનું કામ કરશે. તો આ રીતે આ પેજ પણ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ફરીથી આપણે આ પેજનું રિવિઝન કરવાનો પ્રયત્ન કરીશું. મુદ્દો નંબર 4 તમે સમજી ગયા છો કે લાંબા ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ વિકાસ પામ્યો હોય પછી જનીન રીતે શું થઈ જાય તો કે સ્થિર બની જાય. ત્યારબાદના મુદ્દામાં એક્ઝામ્પલ આપ્યું છે ઉત્તર અમેરિકા કાંગારૂ ઉંદર, પાણીનો સ્ત્રોતની અછત એવી સમસ્યા, ફેટનું ઓક્સિડેશન કરે, આંતરિક ફેટનું ઓક્સિડેશન કરે, યુરિન વધુ સાંદ્ર ઉત્પન્ન કરે જેથી કરીને પાણીનો વ્યય ઘટાડી શકાય. રણમાં વસતી, રણમાં જોવા મળતી વનસ્પતિની વાત કરો, પ્લાન્ટની વાત કરો તો ક્યુટિકલ, જાડા ક્યુટિકલની હાજરી, બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય ઓછો કરી શકાય તેના માટે પર્ણરંધ્ર
ગર્તમાં ગોઠવાયેલા. પ્રકાશ સંશ્લેષણ C3 કે C4 દ્વારા નહીં, પરંતુ કેમ પાથવે દ્વારા. દિવસ દરમિયાન રંધ્ર બંધ. ફાફડાથોરની વાત કરો, જો MCQમાં પૂછાઈ શકે આ. ફાફડાથોરની વાત કરો, પર્ણ ગેરહાજર. પર્ણનું રૂપાંતરણ કંટકમાં. પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા કરવામાં આવે. તો આ રીતે આ પેજ પણ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થયું. ચાલો હવે આપણે એના પછીના પેજ ઉપર જઈએ છીએ અને એ પેજની ચર્ચા કરીએ છીએ. મુદ્દા નંબર 8. ફોર એક્ઝામ્પલ કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં જે પણ કાંઈ સસ્તનો જોવા મળે છે એ સસ્તનોમાં ઉષ્માનો વ્યય ઘટાડવા. ચાલો, ઉષ્માનો વ્યય ઘટાડવા મતલબ કે યાદ કરો, ઉષ્માનો વ્યય, ઉષ્મા ગુમાવી કે ઉષ્મા મેળવવી એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. એના માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. યાદ રાખવાનું ટૂંકોરેટ જ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં જેટલા પણ સસ્તન જોવા મળે એના કાન કેવા? ટૂંકા. ઉપાંગ કેવા? ટૂંકા. બરોબર છે. શું કામ? તો કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવા માટે. એને એલનનો નિયમ કહેવાય, એને એલન્સ રૂલ કહેવાય. એટલે તમને આમ પૂછે કે એલનનો નિયમ કયા સજીવ ઉપર આધારિત છે, તો લખવું પડશે તમારે કે સસ્તનો, પણ કઈ જગ્યાએ કે જે ધ્રુવ પ્રદેશમાં રહે છે. એટલે આ ખાલી એક ઇન્ફોર્મેશન છે કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં રહેતા સસ્તનો ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. એલનનો નિયમ. ત્યારબાદ મુદ્દા નંબર 9માં તમે કહી શકો કે હવે આપણે જો બહુ મહત્ત્વની વાત કરીએ છીએ. મુદ્દા નંબર 9માં ધ્રુવીય સમુદ્રમાં એક એનિમલ જોવા મળે છે, તમે જેને કહી શકો છો સીલ. સીલ છે ને એ જલજ સસ્તન છે. બરાબર સમજો. સીલ છે, જેમ તમે કહી શકો છો કે વેલ છે. વેલ ઇઝ નોટ ફિશ. વેલ કોઈ માછલી નથી. વેલ તો સસ્તન છે. બરાબર. તો ઘણા લોકો એમ પૂછે કે તો વેલ સસ્તન છે તો શકામીને એ પાણીમાં રહે છે, જમીનમાં રહેવું જોઈએ ને સસ્તન છે તો? જેમ હાથી જમીન ઉપર રહી છે, જીરાફ જમીન ઉપર રહી છે, વેલને પણ જમીન ઉપર રહેવું જોઈએ ને? યસ, સાચી વાત છે. પરંતુ વેલનું શરીરનું કદ એટલું વધારે છે કે જો વેલ જમીન ઉપર રહેતી હોત તો વેલનું લોકોમોશન અશક્ય બની જાત. એટલા માટે શું કર્યું તો કે વેલ છે ને એ પાણીમાં જતી રહી છે. એટલા માટે વેલ પાણીમાં તમને જોવા મળે છે. યાદ રાખવું, વેલ છે, સી લાયન છે, બરોબર છે. ત્યારબાદ સીલ છે. ધીઝ ઓલ આર ધ મેમલ્સ. એને તમે શું કહેવાય કે એક્વેટિક મેમલ્સ કહી શકો. જો લખ્યું છે જલજ સસ્તન, એની ઓર્ડર આવે, શ્રેણી આવે. શ્રેણી આવશે સીટાસી. યાદ રાખજો મિત્રો, નીટવાળા ખાસ યાદ રાખે કે જલજ સસ્તન છે ને એ સીટાસી ઓર્ડરમાં આવશે, સીટાસી શ્રેણીમાં આવશે. હવે તમે વિચાર કરો કે વેલનું આટલું જાયન્ટ, આટલું વિશાળ કદ છે, છતાં પણ આ વેલ શું કામ એને પાણીમાં તરી શકે? જો આ ક્વેશ્ચન છે ને ઘણા પ્રોફેસરો હોય છે અમારા કોન્ટેક્ટમાં, તો એ પ્રોફેસરોને તેના જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં પૂછેલો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન. કહું હમણાં હું. તો આ સસ્તનોમાં ત્વચાની નીચે ગરમીનું આવરણ, ચરબીનું આવરણ, અહીંયા ચરબી શબ્દ લખજો, ચરબીનું આવરણ અથવા તો ગરમી આપતું આવરણ હોય છે. તમે તેને કહી શકો બ્લબર. બ્લબર ઇઝ ઇક્વલ ટુ, જો લખ્યું છે ને દરિયાઈ પ્રાણી ચરબી, દરિયાના પ્રાણીમાં જોવા મળતી ચરબી માટે શું કીધું એને? બ્લબર. બ્લબર પોતે શું કામ કરે? ઉષ્મા અવરોધક છે, તથા શરીરની ગરમી ડિક્રીઝ કરવા માટે, ઘટાડવા માટે મહત્ત્વનું છે. એટલે એવો ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછાયેલો છે જીપીએસસી ક્લાસ 1-2માં કે આ રીતે વ્હેલ છે કે કોઈ પણ એક્વેટિક મેમલ છે, એક્વેટિક મેમલ્સ હોય તો તેમાં જે ચરબીનું શરીરની નીચે સ્તર જોવા મળે એને કયા નામથી ઓળખવામાં આવે? તો આન્સર વિલ બી બ્લબર. તો તમને સમજાવું કે આ ચરબીનું સ્તર શું કામ કરે. તમે છે ને એક ગ્લાસમાં તમારે પાણી લેવાનું, એમાં તમારે છે ને તેલના 4-5 ટીપા મૂકવાના. હવે તમે જોશો કે ગ્લાસમાં છે ને એ તેલ તરતું હોય છે, તેલ ડૂબી નહીં જાય, કેમ કે એના ઘનતામાં ડેન્સિટી છે પાણી અને તેલની, એમાં ડિફરન્સ છે. જો એટલા માટે વેલનું અવળું મોટું કદ છે, પરંતુ તેની નીચે કેનું આવરણ છે? ચરબીનું આવરણ. એટલે ચરબીનું આવરણ મતલબ કે એક પ્રકારનું ફેટ. જો તેલમાં ફેટ હતું, એટલે ફેટ હોય એટલે વેલ કોઈ દિવસ ડૂબવાની તો છે જ નહીં. સમજાણું? એટલા માટે તો ધ્રુવીય સમુદ્રમાં સીલ જેવા સજીવો, યાદ રાખો, જો સીલ સસ્તન છે, લખી આવશે ઘણા પરીક્ષામાં કે માછલી નથી ભાઈ. ને પેંગ્વિન પક્ષી છે, આ તો લખે પેંગ્વિન તો કે સસ્તન, ખોટી વાત છે. બરાબર. તો સીલ એક્વેટિક મેમલ, સીટાસી ઓર્ડર, ત્વચાની નીચે ગરમીનું આવરણ બ્લબર, બરાબર, દરિયાઈ પ્રાણી ચરબી. આ બે કાર્ય યાદ રાખજો. ઉષ્માનું અવરોધન કરે, ગરમીની ઘટાડવામાં કામ લાગે છે. તો 8 અને 9મો મુદ્દો પૂરો. ચાલો, આ મુદ્દો મહત્ત્વનો છે, સમજો. મુદ્દા નંબર 10માં વધુ ઊંચાઈવાળા વિસ્તાર પર તમે જાઓ, એટલે કે 3500 મીટર કરતાં વધારે વિસ્તારમાં વયા ગયા, ઊંચા વિસ્તારમાં, જેમ કે મનાલીમાં રોહતંગ ઘાટ છે અને લેહનો પ્રદેશ છે.
તો તમને ઉત્તુંગતાને લગતી બીમારી, ઉત્તુંગતા મતલબ ઊંચાઈ, બીજું કાંઈ નથી, ઊંચાઈને લગતી બીમારીઓ તમને થાય, જેમ કે ઉબકા આવે, થકાવટ લાગે, હૃદયના ધબકારા વધી જાય. સાચી વાત છે, આપણે રહેતા હોય એક નોર્મલ કન્ડિશનમાં ને તમે બધું શું કહેવાય કે વધારે ઊંચી પરિસ્થિતિમાં વયા જાઓ તો તમને આ થવાનું ઓબ્વિયસ છે. શું કામ એને આવું થાય છે? વાતાવરણીય દબાણ ઓછું. ચલો, વાતાવરણીય દબાણ મતલબ કે તમે કહી શકો છો કે પાર્શિયલ પ્રેશર, જેથી કરીને તમને પૂરતો ઓક્સિજન મળતો નથી. આ રીઝન છે, યાદ રાખવું. પણ તમે અહીંયા અઠવાડિયું 10-15 દિવસ રોકાવ તો શું થાય? તો કે ત્યાં તો તમે અઠવાડિયું 10-15 દિવસ રોકાવ, તમે ત્યાંનું સ્થાનિક હવામાન મતલબ કે એનું લોકલ એટમોસ્ફિયર છે ને, તમે એને અનુકૂળ થઈ જાઓ, કેમ કે ત્યાં ઓલરેડી માણસ તો રહેતા જ હોય છે. ચાલો, તો એ અનુકૂળ તમે થાવ એટલે બીમારી ઘટી જાય. શું કામ? કેમ કે એ સમયમાં શું થાય તો કે બોડી છે, તમે ત્યાં ગયા પછીની વાત કરું છું, નોર્મલ કન્ડિશનમાં નહીં, તમે ત્યાં પહોંચી ગયા, હવે તમારે અહીંયા 10-15 દી રહેવું છે તો બોડી મેક્સિમમ RBCs ઉત્પન્ન કરવા માંડે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા છે ઘટે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા એટલે તમે સમજી શકો છો, ઓક્સી હિમોગ્લોબિન. યાદ કરો કે બ્લડ એટલે કે રુધિરનું મુખ્ય કાર્ય શું છે? રુધિરનું મુખ્ય કાર્ય ઓક્સિજન અને CO2નું વહન કરવાનું છે. તમે આવું ભણી ગયા છો, O2 + Hb એટલે HbO2 ઓક્સી હિમોગ્લોબિન બનાવે, પછી Hb+O2 વિલ ફોર્મ ધ HHbO2, એટલે આ રીતે HHbO2 બનાવે, મતલબ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે. એટલે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ શકે, તમને ખ્યાલ છે. અને એવું પણ ભણી ગયા તમે કે એક હિમોગ્લોબિન મેક્સિમમ 4 O2ના અણુ સાથે જોડાઈ શકે. એટલે આ શું છે ખબર છે? હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય. એટલે હિમોગ્લોબિન છે તે ઓછા O2 સાથે જોડાવાનું ચાલુ કરી દે, શ્વસન દર વધે અને O2ની પૂર્તિ થાય. એટલે આ 4 તમારે કારણે યાદ રાખવાના છે, બરાબર? તો આ મુદ્દામાં પણ તમે કંઈક આવી બધી વાતો કરેલી છે. મુદ્દો નંબર 10, વધુ ઊંચાઈવાળા વિસ્તાર ટીક કરો. યાદ રાખજો, 3500 મીટર કરતાં વધુ એક્ઝામ્પલ પૂછે તો મનાલીમાં રોહતંગ ઘાટ છે, લેહ પ્રદેશ છે. ઉત્તુંગતાની બીમારીઓ ઓળખો: ઉબકા આવવા, થકાવટ આવો, હૃદયના ધબકારા વધવા. તાવ આવો નથી હો આમાં, યાદ રાખજો. વાતાવરણ દબાણ ઓછું છે, પૂરતું O2 ન મળવાને કારણે આવું થાય છે. સમય જતાં સ્થાનિક હવામાનને અનુકૂળ થઈ જાય અને બીમારી અટકી જાય અને બોડીમાં ચેન્જીસ થાય. ચેન્જીસ જેવા કે યાદ રાખવા, બોડીમાં RBCs પ્રોડક્શન વધે, હિમોગ્લોબિનની કે બંધન ક્ષમતા, બાઇન્ડિંગ કેપેસિટી ઘટે, શ્વસનનો દર વધે અને O2ની શું થઈ જાય છે? O2ની પૂર્તિ થાય. તો આ રીતે આ પેજ પણ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું. ચાલો, હવે નેક્સ્ટ પેજમાં શું કહે છે એની વાત કરીએ. જો મૂંઝાતા નહીં હો, આમાં ખાલી એક્ઝામ્પલ જ છે, બીજું કાંઈ નથી. બધા મુદ્દા નોખા સેપરેટ મુદ્દા છે. તમામ પ્રાણીઓની ચયાપચયની ક્રિયાઓ તથા તેને લગતા દેહધાર્મિક કાર્યો ઓછી તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં આગળ વધે. હવે એ તો ઓબ્વિયસ વાત છે કે મનુષ્યનું તાપમાન, બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો વધીને તાપમાન ઓછામાં ઓછું તો કે 20, વધુમાં વધુ તો કે 45. તો એ 20 થી 45 વચ્ચે જ રમત હાલતી હોય, બરાબર છે? એક પ્રદેશની વાત કરું છું. ફોર એક્ઝામ્પલ જુનાગઢની વાત કરો તો બસ મેક્સિમમ શિયાળામાં કોકવાર 20 અને ઉનાળામાં મેક્સિમમ 45, 47 પૂરું થઈ ગયું, એમાં જ રમત હાલે. પણ હવે આપણે કેટલાક એવાની વાત કરશું કે જેમાં ટેમ્પરેચરમાં ખૂબ જ મોટો તમને વેરિએશન, મોટો ગાળો જોવા મળે છે. જો પોઈન્ટ નંબર 2માં લખ્યું છે આર્કી બેક્ટેરિયા. યુ નો ધ બેક્ટેરિયાસ આર ઓફ 2 ટાઈપ્સ, યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા. તમે ભણી ગયા છો. યુ બેક્ટેરિયા મતલબ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા, જેમાં નોસ્ટોકનો સમાવેશ થાય. સાઇનો બેક્ટેરિયા, ધીસ ઓલ આર ધ યુ બેક્ટેરિયા. નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, હેટ્રોસિસ્ટ હોય. આર્કી બેક્ટેરિયા માટે એક જ શબ્દ યાદ રાખવાનો તમારે હતો કે વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે, ગમે તે કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે. તો લખ્યું છે એમાં કે ગરમ પાણીના ઝરા તથા ઉષ્ણતાપીય નિકાલ માર્ગોમાં હાજર હોય. કોણ? તો કે આર્કી બેક્ટેરિયા, કે જ્યાં તાપમાન 100 ડિગ્રીથી પણ વધુ હોઈ શકે. મતલબ આર્કી બેક્ટેરિયા છે એ જ્યાં તાપમાન 100 ડિગ્રીથી વધુ છે ત્યાં પણ તમને જોવા મળે, એવું કહેવા માગે છે. પછી હવે તમે સમજો, હવે તમને અપવાદ બધા બતાડશે. ઘણી માછલી એવી છે કે જે એન્ટાર્કટિકા, દક્ષિણ ધ્રુવ, જો આમાં ભૂલ ન કરતા હો. એન્ટાર્કટિકા એટલે ખબર છે આપણને કે એન્ટાર્કટિકા ખંડ છે, એન્ટાર્કટિકા પ્રદેશ છે, એન્ટાર્કટિકા ધ્રુવીય પ્રદેશ છે. તો ઘણા શું લખી આવે તો કે ઉત્તર ધ્રુવ. ખોટું. એન્ટાર્કટિકા દક્ષિણ ધ્રુવમાં છે, નીચે તરફ છે ના. અતિશય શીતળ પાણીમાં, અતિ ઠંડા પાણીમાં વિકાસ અમુક માછલી પામી શકે કે જે તાપમાન 0 ડિગ્રી પણ હોય. સમજો, અમુક માછલી 0 ડિગ્રીએ, મતલબ કે પાણી બરફ થઈ જાય એવા તાપમાનમાં પણ માછલી વિકાસ પામી શકે છે. ઇટ ઇઝ પોસિબલ. ત્યારબાદ મુદ્દા નંબર 4માં જોવો શું કહે છે. ખારા પાણીના અપૃષ્ઠવંશીઓ છે અથવા તો અમુક પ્રાણીઓ છે તે મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે,
કે જ્યાં દબાણ છે એ સામાન્ય દબાણ કરતાં 100 ગણું કેટલું હોય, વધારે હોય. મતલબ પ્રેશર છે, દબાણ છે, તમે કહી શકો કે સામાન્ય કરતાં 100 ગણું વધારે છે, ત્યાં પણ રહી શકે છે. બરાબર. અને લખ્યું છે કે લાસ્ટ પેરેગ્રાફ ટેક્સ્ટ બુકમાંથી બેઠો લખવાનો, કેમ કે એ આ પ્રકારનો જ છે. અને મને આશા છે કે લાસ્ટ પેરેગ્રાફની નોટ છે તમે હાથે બનાવી લેશો. બરાબર છે. એટલે એવું ન વિચારતા કે સાહેબને આમાં આળસ થઈ ગઈ છે, પણ આ રીતના ઇઝી એક્ઝામ્પલ ખાલી આવે છે એટલે તમે એ પેરેગ્રાફને હાથે બનાવી લેશો. બરાબર. આ પેજ ફટાફટ રિપીટ કરી લઈએ. ખરેખર ક્ષેત્ર મર્યાદામાં હોવું જોઈએ. મુદ્દા નંબર 1 એવું કીધું. મુદ્દા નંબર 2 માં આર્કી બેક્ટેરિયાની વાત કરી. ગરમ પાણીના ઝરામાં 100 ડિગ્રીથી વધુ તાપમાન. પછી ઘણી માછલીઓ એન્ટાર્કટિકામાં જોવા મળે, દક્ષિણ ધ્રુવ શૂન્યમાં પણ વિકાસ કરી શકે. પછી ખારા પાણીના પૃષ્ઠવંશી અને અમુક પ્રકારના પ્રાણીઓ, ખારા પાણીના અપૃષ્ઠવંશીઓ, તાપમાન નહીં પરંતુ પ્રેશર એ નોર્મલ કન્ડિશન કરતાં 100 ગણું વધારે છે, ત્યાં પણ તે સર્વાઈવ કરી શકે. બરાબર. તો આ રીતે આ ક્વેશ્ચન એ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હવે આપણે એને ટેક્સ્ટ બુકમાંથી લાઈન ટુ લાઈન સમજવાનો પ્રયત્ન કરીશું. ક્વેશ્ચન છે અનુકૂલનો એડેપ્ટેશન. સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે. કેટલાક સજીવો દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ અને અન્ય સજીવો પોતાની વર્તણૂક દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા આપે છે. જો એક વસ્તુ યાદ રાખજો, તો મને યાદ આવ્યું છે, તમને કહી દઉં કે જ્યારે તમે ટેક્સ્ટ બુક વાંચો ને તો એક એવો નિયમ છે કે તમે જેટલી વખત વાંચો ને એટલી વખત તમને નવી વસ્તુ મળતી જાય. તમે એક પેરેગ્રાફ છે એ 5 વાર વાંચો ને એ જ પેરેગ્રાફ તમે 6ઠી વાર વાંચો ને તો એ પેરેગ્રાફની તમે નજીક વયા જાઓ. તમને એ પેરેગ્રાફ યાદ રાખવો સહેલો થઈ જાય. તમે જેટલી વખત વાંચો ને તમને એટલી વખત નવીન એમાં કંઈક સમજવા મળશે જ. અને તમે એકદમ કોન્સન્ટ્રેશનથી વાંચો. ગોખવાનું બંધ કરો. તમારી મોટી તકલીફ શું છે ખબર? તમે ગોખ્યા કરો. કોઈ પણ શબ્દ આવે ને, જેમ કે હોય શબ્દ બાષ્પોત્સર્જન, તમે ગોખો બાષ્પોત્સર્જન નહીં તમે સમજો શબ્દ બાષ્પોત્સર્જનમાં તો કે સંધિ જોવો, બાષ્પ વત્તા ઉત્સર્જન. બાષ્પ એટલે પાણીની વરાળ, ઉત્સર્જન મતલબ નિકાલ કરવો. સાચી પદ્ધતિ એ છે ગોખવાનું. હજી કહું છું, ગોખણપટ્ટી બંધ કરો. ન સમજાય તો તમે પૂછી લ્યો કે આ શબ્દનો મિનિંગ શું થાય, આ વાક્યનો મિનિંગ શું થાય. બરાબર. આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં અનુકૂલનો છે. તેથી આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ સવિશેષ લક્ષણ છે કે જે બાહ્યકારી રીતે હોઈ શકે, દેહધાર્મિક અથવા તો વ્યવહારિક રીતે હોઈ શકે, જે સજીવને તેના નિવાસસ્થાન આવાસમાં જીવિત રહેવા માટે અને રિપ્રોડક્શન કરવા માટે યોગ્ય બનાવે. તો જીવંત રહેવા માટે પહેલું અને બીજું રિપ્રોડક્શન કરવા માટે યોગ્ય બનાવે. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ વિકસિત થાય છે અને જનીનિક રીતે સ્થિર પણ બની જાય છે. ચાલો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ થયા છે અહીંથી. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર. ટીક કરો. ઉત્તર અમેરિકા રણ, કાંગારૂ ઉંદર. પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન કે જેમાં પાણી ઉપેદાશ છે દ્વારા પૂર્ણ કરવામાં આવે. તે તેના યુરિન મૂત્રને પણ સાંદ્ર બનાવવાની ક્ષમતા ધરાવે. તેથી ઉત્સર્ગ પેદાશોના નિકાલ દરમિયાન પાણીનો ઓછો વ્યય થાય. ત્યારબાદનો પેરેગ્રાફ વનસ્પતિઓની છે. રણની વનસ્પતિઓ પર્ણોની સપાટી પર જાડુ ક્યુટિકલ ધરાવે. બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા. પર્ણરંધ્ર ઊંડા ગર્તોમાં ગોઠવાય. CAM ધરાવે છે. દિવસ દરમિયાન રંધ્રો બંધ છે. ફાફડા થોરની વાત કરો. પર્ણ છે નહીં, પર્ણનું રૂપાંતરણ કંટકમાં છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પ્રકાંડ કરે. પછી એલન્સ રૂલ ઠંડા વિસ્તારના સસ્તનો વ્યય ઘટાડવા, ઉષ્માનો વ્યય ઘટાડવા, ટૂંકા હાથ અને ટૂંકા કાન. પછી આપણે થઈ ગઈ વાત ધ્રુવીય સમુદ્રમાં જોવા મળતા સીલ એ જલદ સસ્તનો છે. બ્લબર ધરાવે. બ્લબર મતલબ પ્રાણી જ ચરબી. 2 કામ કરે. ઉષ્મા અવરોધક છે અને શરીરની ગરમીને ઘટાડવામાં પણ કામ આવે છે. પછી આ પેરેગ્રાફ ઊંચાઈવાળા વિસ્તારનું કહી દીધું આપણે. મનાલી છે, એની પાસે રોહતંગ ઘાટ છે, લેહ છે. બરાબર છે. 3500 મીટર કરતાં વધુ યાદ રાખવાના. બીમારી યાદ રાખવી ખાસ. ઉબકા, થકાવટ, હૃદયના ધબકારા વધવા. પછી કેવા ચેન્જીસ છે એની પણ વાત થઈ ગઈ. બરાબર. એ સહેલું છે. પછીના પેરેગ્રાફમાં જોવો આર્કી બેક્ટેરિયાની વાત કરી છે. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યાં પણ તમને જોવા મળે છે. પછીના પેરેગ્રાફમાં એન્ટાર્કટિકા ઘણી માછલીઓ 0 ડિગ્રીમાં પણ સર્વાઈવ કરી શકે. પછીમાં લખ્યું છે કે ખારા પાણીના અપૃષ્ઠવંશીઓની અનેક જાતિઓ અને માછલીની મહાસાગરની ખૂબ જ ઊંડાઈ રહે છે. દબાણ છે એ નોર્મલ કરતાં 100 ગણું વધારે હોય તો પણ જીવી શકે. ચાલો હવે પાછા છેલ્લા પેરેગ્રાફમાં આવી જાઓ. એ આપણે નથી લખ્યું પોઈન્ટમાં, શું કહેવાય, નોટ્સમાં. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે. બરાબર છે. હવે સમજીએ વ્યવહારિક વર્તણૂક શું છે.
નિવાસ સ્થાનના ઊંચા તાપમાને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે. આ ક્ષમતા ઘણામાં ન પણ હોય, જેમ કે રણની ગરોળી, પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા, વ્યવહારિક એટલે બુદ્ધિ ક્ષમતા દ્વારા, પ્રયુક્તિઓ દ્વારા તાપમાન અચળ જાળવી રાખે છે. તો સમજો, જ્યારે તેમનું તાપમાન સુવિધા ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે છે ત્યારે તેઓ શું કરે તો કે સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણે છે, ઉષ્મા અવશોષિત કરે. પરંતુ તાપમાન વધી જાય, ગરોળી વહી જાય છાંયડામાં. જો છાંયડામાં વહી જવું ને એક પ્રકારનું અનુકૂલન છે, વ્યવહારિક અનુકૂલન થઈ ગયું એક પ્રકારનું, બરાબર. તો શબ્દ વાપરો છે અહીંયા એક શબ્દ વ્યવહારિક વર્તણૂક. એટલે જ્યાં લગીન પોતે ખમી શકે, સર્વાઈવ કરી શકે, ત્યાં લગીન શું કરે તો કે ત્યાં લગીન છે એ તાપમાનને સહન કરી શકે, ત્યાં લગીને તે તડકામાં રહી છે. જેવું તાપમાન વધી ગયું ક્યાં વહી ગઈ? છાંયડામાં. ઘણી જાતિઓમાં જમીન ઉપર ગરમીથી બચવા છૂપવા માટે દર ખોદવા બરોવિંગની પણ ક્ષમતા હોય. તમને ખબર છે દરવાસી સજીવો છે. આ રીતે આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે, બરાબર છે. એટલે અનુકૂલનનો ક્વેશ્ચન જો ઘણા એક્ઝામ્પલ આવ્યા, બરાબર છે. એટલે આ ક્વેશ્ચનને વધુ ઓછામાં ઓછી 2-3 કલાક આપજો. સરસ પોઈન્ટ આઉટ કરવાનું, સજીવોનું નામ, લક્ષણો, અનુકૂલનો, કેટલા MCQ બનશે, બરાબર છે. એટલે ખાસ તમારે એ પણ આ ક્વેશ્ચનમાં તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. મેક્સિમમ MCQ બનાવો એટલે પરીક્ષામાં આની બહારથી MCQ ન પૂછાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.